નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નવરાત્રીનો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે, જે 9 દિવસ સુધી ચાલવાનો છે। આ સમય દરમિયાન લોકો ગરબા રમવા અને દેવીની પૂજા કરવા માટે ઉત્સાહિત બન્યા છે। જો કે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાએ ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધારી નાખી છે। ખેલૈયાઓના મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ વખતે વરસાદ ગરબા રમવા દેશે કે નહીં, કારણ કે જો વરસાદ આવ્યો તો તેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેમ કે ગરબા મેદાનોમાં પાણી ભરાઈ જવું, સજાવટ અને વ્યવસ્થાને નુકસાન થવું, તેમજ ખેલૈયાઓને પણ અગવડતા પડવી, ઈજાઓનું જોખમ રહેવું। મહત્વનું છે કે ગુજરાતમાં એક તરફ તો ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું હતું, પરંતુ ત્યાં જ બીજી તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ મેઘરાજા ફરી એકવાર મહેરબાન જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએ વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે અને આજથી નવરાત્રીના પાવન પર્વની શરૂઆત પણ થઈ ગઈ છે। ખેલૈયાઓ ગરબા રમીને માતાજીની આરાધના કરવાના છે, પરંતુ ગરબાના રંગમાં ભંગ પાડવા માટે મેઘરાજા પણ તૈયાર થઈ ગયા છે, કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે ચોમાસાના વિદાયની શરૂઆત ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતથી થવાની હતી અને આ જિલ્લાઓમાં તો ચોમાસાની વિદાય થઈ પણ ગઈ હતી, પરંતુ વિદાયની શરૂઆત થયાના 2 જ દિવસ બાદ ચોમાસાની વિદાય અટકી ગઈ હતી। જેમ નૈઋત્યનું ચોમાસું શરૂ થાય ત્યારે કેરળથી આગળ વધીને ક્યારેક મહારાષ્ટ્ર કે ગોવામાં ચોમાસું અટકી જતું હોય છે, તેવી જ રીતે હવે ગુજરાતમાં પણ ચોમાસાની વિદાય અટકી પડી છે। ચોમાસાની વિદાય ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી આગળ વધીને રોકાઈ ગઈ છે, તેથી હાલ તો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યું છે। છેલ્લા 2-3 દિવસથી અનેક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે અને આવામાં ચિંતાજનક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે હવે ખેલૈયાઓએ છત્રીની સાથે ગરબા રમવા પડશે, કારણ કે નવરાત્રીના પહેલા જ દિવસે મેઘો ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે। કેટલાય જિલ્લાઓમાં તો વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી સામે આવી રહી છે કે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 22મી સપ્ટેમ્બરે ગુજરાતના 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નવરાત્રીના પહેલા દિવસે ગુજરાતના 6 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી છે। હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ યલો એલર્ટની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ગાજવીજની સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે કે જેની ગતિ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલી રહી શકે છે। આ સિવાય આગામી 7 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી હવામાન વિભાગે લોકોને પણ સાવચેત રહેવાની અને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે। જો તમે નવરાત્રીની ઉજવણીનું આયોજન કરી રહ્યા હોય તો તમારે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું રહેશે। આ સાથે જ એવા પણ એવા છે કે હવામાન વિભાગ દ્વારા એવી પણ જાણકારી આપવામાં આવી છે કે આ મહિનાના અંતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ થઈ છે અને આ મહિનાના અંતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનવાનું છે। આ ટ્રેક જોતા તે ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા વધુ છે, પરંતુ વરસાદ જ્યારે અંતિમ ચરણમાં હોય, ચોમાસું પૂર્ણ થવાના આરે હોય, ત્યારે આ પ્રકારની સિસ્ટમના ટ્રેક બદલાતા હોય છે, તેથી હાલ તો તેનું પૂર્વાનુમાન કરી શકાય તેમ નથી। પરંતુ હાલ જે ટ્રેક છે તે મુજબ બંગાળની ખાડીની સિસ્ટમ આંધ્રપ્રદેશના વિસ્તારમાંથી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર થઈને આગળ વધવાની છે, જેથી 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબરથી ગુજરાતના 60% વિસ્તારોમાં વરસાદ આવવાના છે। 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીમાં ક્યાંક 3 ઇંચ તો ક્યાંક 5 ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની વધુ અસર જોવા મળશે। જોકે મધ્ય ગુજરાતમાં વરસાદ વધુ અસર નહીં કરી શકે। આ વરસાદ ગાજવીજ અને તોફાની પવનની સાથે આવવાની પણ આગાહી કરવામાં આવી છે। આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ હશે, તેના બાદમાં ચોમાસાની વિદાય થશે। તે પછી જે વરસાદ આવશે તેને માવઠાનો વરસાદ કહેવામાં આવશે। આગામી 3 દિવસમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધુ રહેશે।
આ ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. આ સિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જોકે બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. હવે જો આપણે વાત કરીએ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની, તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. જી હા, એવા સમાચાર છે કે ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર સુધીમાં વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. તો આના સિવાય કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદનું અનુમાન છે, જ્યારે વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. 10થી 12 ઓક્ટોબરમાં પણ વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે અને આના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની પણ શક્યતા છે, જ્યારે નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ નવરાત્રિમાં હવામાનનો મિજાજ કેવો રહેવાનો છે. તો આ અંગે અમને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.